માં જે પરિવાર સિરિયસ છે માં જે પરિવાર સિરિયસ છે એના આશિયાલ એને કાક રસ્તો હાલ અને કાક માત્ર હું તો એટલું કે આ જયંતી વાગ જાગરીઓ માડી કાયમ તારો સેવક છે જાહેરમાં કહું છું ઇન્સ્ટાગ્રામમાં કહું છું અને 50,000 પબ્લિકમાં કહું છું હું ઢબુડી માનો સેવક છું બાપ માં બે શબ્દ બોલજે માં રામ 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 મારું નામ જયંતી વાગ છે માતાજીનો જાગરીયો છું અને માના પાવળિયો છું મારી ઢબુડી માનો સેવક છું અને રામ રામ માડી હું સુરત થી આવું છું મારું નામ છે પ્રવીણભાઈ પરસોત્તમભાઈ અને આ આજનો મહાપ્રસાદ અમારા તરફથી છે આજનો મહાપ્રસાદ છે પૂરી શાક મોહનથાળ દાળ ભાત છાશ અને પાણી બધોને મારા આશીર્વાદ માં ભગવતીના રૂડા ચૈતનના નોરતા છે અને આજ વિશ્વની અંદર તો બરાબર છે ગુજરાત અને ગુજરાતની બહાર પરદેશોની અંદર માં આયા બેઠી છે ને માં દીકરા ત્યાં વિદેશોમાં આપે છે પાડો તાલી મારી ઢબુડી માના નામની ઈટારિયા ઘટના કઈ ભાગલાની માલપા કદાચ જગતના બધાના લાગક તલખણા જેવું ડેરું છે પણ આ ડેરાને જે ઓળખી ગયું ને એની 72 પેઢી તરી ગઈ છે આયા આંગળી ના કરાય આયા નમસ્કાર કરાય અને જેને આંગળી કરી છે ને એને આ માએ કોઈ દાડો આંખ ઊંચી કરીને નથી જોયું હશે મારો ઢબુડી મારો દીકરો છે ને બાપ કાલ સદબુદ્ધિ આવશે આ ઈ મોમાઈ છે આ ઈ મેલડી છે આ નોધારાનો આધાર છે આ વિશ્વાસનો ટેકો છે આ લથડિયાનો ટેકો છે આ નોધારાનો આધાર છે અને તે દાડે મારી મારા નાને એ નાનપણ મામા ને કાકા ને મારા કટુંબ ને મારી કુળ ધણી મને મારા બાપ ની દેવી મારી તારા રવિવાર ભર્યા એ મારી ઢબુડી તારા નામ ના જાગરણ કર્યા અને તેથી માં ઢબુડી એમ કહેશે કે મારા દીકરા હવે તું હુઈ જા હવે તારી માટે હું 24 કલાક ઢબુડી માતા જાગું છું આ ઈ ભઠિયાણી માતા છે કે 2021 ની અંદર માના આશીર્વાદ લઈને મેં કીધું તો માડી સારી સાયકલ નથી આજ માની કૃપાથી 5 ગાડીઓનો માલિક બનાવી દીધો છે અને આજ માએ મને આભલે ડાળ્યો છે અરે બોલનારા તો બોલે કેનારા તો કહી જાય અને મેણા મારનારા તો મારી જાય પણ જેને નાભીથી ઢબુડી મારો ટહુકો કર્યો એ પેઢીઓ ના તારે તો બાપ મારી રૂપાલના પાદરની ઢબુડીમાં બેઠી નથી હાય હે માં ભઠિયાણી જાગતી જોત છે રૂડા માતાજીના નોરતા ચાલે છે માએ સત્સંગની અંદર મેં વાતે સાંભળી કે આસો મહિનામાં તો કદાચ દીકરીઓ ગરબા રમવા જાય પણ માના ઉપાસક માના ભગત અને માના સેવકો તો છે આ ચૈતર મહિનાની માલ પર કદાચ ઓશિયાળું આહુડું પાડી દે ને એટલે અખંડ બ્રહ્માંડની માલ પરથી માં ભગવતી જાગે પણ આજે મા પાસે ભુવાજીની અરજી લઈને હું આવ્યો તો અમિત પાર્ક સોસાયટીમાં કૌશિક ભુવાજી છે બહુ સિરિયસ છે રવિવારે એને ત્યાં મેળો ભરાતો હતો અને ઢબુડી માના આશીર્વાદથી ગાદી ત્યાં ચાલુ હતી પણ વળીને પાછા આયા નથી આ સિરિયસ છે એટલે મારી માના દરબારમાં એનું પરિવાર આવ્યું છે અને મને ઘરેથી ઉઠાડીને લાયા છે કે માં તમારા જાગરિયા છો તમે માના કંદોરિયા છો તમે માના પાવળિયા ડાકલિયા છો તો માને વિનંતી છે કે જો ભાવ આવે પહેલા બે હાથ ઊંચા કરીને માનો રૂડો ગરબો ગાવો છે માને આનંદ કરાવો છે ચૈતર આસો મહિનાના નોરતામાં તો હંધા ગરબા ગાય પણ મારી ભઠિયાણીમાં મારી મોમાઈ મારી મેલડી ક્યારે રાજી થાય કે આ ચૈતર મહિનામાં બપોરનો ખરો ખરો તડકો છે અને માં રમતી રમતી આવે તો બે હાથથી તાલી પાડજો હા હે રૂડા રૂડા નોરતા ચૈતર મહિના નયાર હે મને માવતર મળે તો મારી ઢબુડીમાં મળજો મારા ઈડરિયા ગઢનું છે દેવ હે મારા ઈડરિયા ગઢનું દેવ માવતર એ માવતર મળે મારી ભઠિયાણીમાં મળજો એ
અમારી દુબળી દશાતી દુનિયા અમારી કોઈ હગી નથી એ કોઈ નતું તે દાડે એ કોઈ નતું તે દાડે એ ખીચામાં મારી પાસે ઓળા નતા હરમાં ખાવા માં દોડા નતા એ કોઈ નતું માં જે પરિવાર સિરિયસ છે માં જે પરિવાર સિરિયસ છે એના આશી હાલ એને કાક રસ્તો હાલ અને કાક માત્ર હું તો એટલું કે આ જયંતિ વાઘ જાગરીઓ માડી કાયમ તારો સેવક છે જાહેરમાં કહું છું ઇન્સ્ટાગ્રામમાં કહું છું અને 50,000 પબ્લિકમાં કહું છું હું ઢબુડી મારો સેવક છું બાપ માં બે શબ્દ બોલજે માં રામ 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 મારું નામ જયંતિ વાઘ છે માતાજીનો જાગરીયો છું અને માના પાવળીઓ છું મારી ઢબુડી માનો સેવક છું અને જે જેનો જેટલો સમય ધરતી પર લખેલો હોય એટલા રહી શકે દીકરા. દરેક વ્યક્તિ એમનો હોદ્દો ગમે તે હોય પણ દેવના ગુનેગાર તો દરેક હોતા હોય દીકરા. ક્યાંક ને ક્યાંક ગમે તે રીતે ભૂલ થતી હોય અને એ ભૂલ ખુદને ખબર ના પડે પણ એમની ભૂલ બીજાને ખબર પડે દીકરા. અને બીજાની ભૂલ તમને ખબર પડે અને બીજાની ભૂલ એ ખુદ એને ખબર ના પડે. હું તો દેવદુખ સમાધાન બતાવવાની માતા છું દીકરા. મારા નિયમ બતાવેલા હેડે અને મારા બતાવેલા સમાધાને હેડે ને અને મારા શબ્દને વધડા મોને ને અને વધડો શબ્દ મોનીને કદાચ હું બતાવું ને એ કાર્ય કરે ને તો 100% દુઃખ મળે. પણ મટવા માટે ભલે રાજકોટ વાસી ભલે કોઈ દુઃખ એવું નથી કે રૂપાલી છોકરીને ભાવે નહીં દીકરા. પણ બનવું પડે. હું એવું કહું ને કે આ ઘર છોડી દો, આ ઘરથી ખસી જાઓ એટલે ખસી જતા માણસો હોવા જોઈએ. ખસી જવું પડે. અને દુનિયાની માતા નડતી હોય કે ના નડતી હોય એ કદાચ પહોંચી વળે કે ના પહોંચી વળે પણ એક થોડી વાત તો કહી દઉં દીકરા. હોય તો નિયમ વિના તો કહું નહીં પણ કદાચ તે કદાચ મારા માટે ગુણ ગાયા હોય એ ગુણ તો પ્રમાણ રાખવું દીકરા. તું જેની અરજી લઈને આવ્યો હોય ને એ વ્યક્તિ એને કોઈ નડતું નથી. દુનિયાની માતા એનો કાળો ધાબળો મસાળની મેળી નડે એને દીકરા. આ મસાળની મેળી નથી કોઈ વેવાઈની નથી કોઈ બાપ દાદાની. બાપ દાદાની એસી ભલે હશે પણ એ બાપ દાદાની નડતી નથી. એને જે હાલ પીડા કરાઈને એ પીંપળાવાળી મેલડીએ કરાવી દીકરા. પીંપળાનો અનુભવ બધાને બેઠેલા મને પણ તમને હોતા નથી. દીકરો આવ્યો છે રાજુ. હા છે પીપળો છે તે ધણી આયા ને એમને ગાદી. હા 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 છે માં પીંપળાવાળી મેલડી અને પીંપળાવાળી મેલડી કોઈના વશમાં થતી નથી, વશમાં થઈ નથી દીકરા. આને જે પીડા થઈને એવી પીડા તો વાસમાં અલગ અલગ પ્રકારની કેટલાય વાસમાં પીડા દીકરા. અને ખસવાનું થાય તો ખસી જવું પડે. પહેલો શબ્દ મારો અને કદાચ કશું પૂછવું ના હોય ને કઈ પૂછવું ના હોય કદાચ વિશ્વ વધડો આવી જતો હોય ને તો ખસી જાય જગ્યાએથી મટી જાય દુઃખ દીકરા. ઈ ધણીને અનુભવ થાય કે જે જગ્યાએ આયા ને અને એ જગ્યાએ જ્યારથી રોશો ને ત્યારથી દુઃખના દાડા એના પછી કોઈ પ્રગતિ નથી. એને આગળ વધ્યા કોઈના મન સરખા રહેતા નથી. ઘરમાં થોડી થોડી વાતમાં ગજિયા થઈ જાય. એકબીજાનું બોલેલું ગમે નહીં. ઘણી વાર તો ઘર છોડીને ભાગી જવાની ઈચ્છા થાય પણ ઘરના સભ્યો હારે હારે એ આત્માઓ રખડતી ભટકતી. કઈ ઘરના સભ્યોને તો કઈ ચૌધરીના અવાજ આવે દીકરા
અને કોઈને દરવાજા ખખડાયા હોય ને એવો આભાસ થાય. આ બધા ઘરના સભ્યોમાંથી દરેકને હોતું નથી, દીકરીઓને વધારે થાય. ખરું ખરું સાચું માં કોણ હશે ઈ? ચૌધરી વાળી માતા એટલે બધાને ખબર પડી જાય કે ચૌધરી તો ફેરી દરેક માતા હોય, દરેક દેવીઓ પહેરતી હોય ચૌધરી, પણ આ તો આખી અલગ ટાઈપ દીકરા, ચૌધરી વાળી સુડેલ દીકરા. જેના ઘરમાં ચૌધરીનો અવાજ આવતો હોય ને એટલે કોઈ દી એવું વિચારવું નહીં, એક ખાલી જગ્યાની ભૂમિકાની સુડેલ દીકરા. પણ અનુભવ નથી એટલે જગ્યાના ભૂમિના અનુભવ નથી, નહીતર ક્યારના દુઃખ મટી ગયા હોય. દુઃખ મટી ગયેલું પાછું ઉપડ્યું દીકરા. ખરું શું વાત હાસી ખોટી? સાચું સાચું માં કેન્સલ હતું માં, એકદમ કેન્સલ મટ્યું માં. એકદમ તારી વાત સાચું માં. સાચી માં. ભુવાજીને કેન્સલ થયું હતું અને 4 મહિના દાખલ થયા પછી પાસે ગાદી ચાલુ થઈ અને પાછા દેવની સમજણ ના પડી. માની વાત સાચી છે, આ કેન્સલ હતું. તને તકલીફ આવતી હોય તો મેલડી, અને બસાવતી હોય તો મેલડી દીકરા. સાચું માં બસાવે ઘરની મેલડી અને તકલીફ આલે પીપળાવાળી મેલડી. પણ પીપળાવાળી મેલડી હોય ને, ભૂમિની મેલડી, એની અગર કોઈ મેલડીનું ચાલતું નથી. એક બાજુ 1000 મેલડી ઊભી હોય કાળો ધાબડો, અને એક બાજુ પીપળાવાળી ખાલી એક જ ઊભી હોય દીકરા. 1000 ને ઊભું રહેવું પડે. હકનો અધિકાર કોઈને ઓળખો. આ પીપળાવાળા ધ્યાન કર્યા છે. પીપળાનો અનુભવ તો બધાએ કર્યો. પીપળાની જગ્યા હોય એટલે એની આજુબાજુ ખંડેર પડી ગયા હોય ઘર જગ્યા દીકરા. મોટી મોટી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, કઈ કંપનીઓ બંધ થઈ ગઈ. પીપળો માથે હોય, પાણી ન મળતું હોય ની જગ્યાએ પીપળો ઉગેલો હોય દીકરા. એટલે તમારા ઘરની આસપાસ ઘણા બધા પીપળા દીકરા. એ પીપળામાંથી કોઈ પીપળા ઉગેલા હોય, કોઈ પીપળા ન ઉગેલા હોય, પણ પીપળાવાળી મશાની મેળવી ભલે 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 યાદ કરજો કે પીપળો કાઢી નાખે તો કોને જયંતિ ઈ તો ઊંચાઈ. કારખાને મારી 2 બંધ થઈ ગયા તે કીધું ને, કંપનીઓ બંધ થઈ જાય, 2 કારખાને કટિંગમાં જતા રહ્યા મારી દેવી. વાત તારી સાચી છે, હું જામીન છું એ વાતનો. દરેક વાતો, દરેક શબ્દો તરત યાદ આવતા નથી, પણ તમને નડતી હોય તો આ પીપળાવાળી માતા એ રિસાર્ચ કર્યા છે. જે જગ્યાએ જાય બધાએ કોમ ફાડ્યા, તમને ઊંચા આવવા દીધા નથી. ઊંચા આવે ને પાછા ભૂઈ પાડે ને ઊંચા આવે ને ભૂઈ પાડ્યા અને કાળા દાગે અડાડી નાખ્યા દીકરા મેળવી. સાચું માં સાચું એકદમ. માડી એનું નિવારણ મારા પપ્પાની તબિયત અત્યારે બહુ ખરાબ છે માં. મારા પપ્પા જોઈએ છે મારે માં. સિરિયસ છે માં ભુવાજી. બધાને મા બાપ જોઈતા હોય દીકરા, દરેકને. પણ કોઈને ખબર હોય કે ના હોય, કોઈ મોને ના મોને, પણ એક જીવ કઈ જગ્યાએથી કોનો લેવો અને એ જીવને કઈ જગ્યાએ મૂકવો, એમાંથી મેલડીસ કરતી હોય પીપળાવાળી મેલડી. પીપળાવાળા દેવમાં કેટલાય દેવ હોય એ તો બધાય જાણ્યું, પણ પીપળાવાળી મેલડીના પાછળ પડી જવું પડશે. ઘરની માતા એક સમય ભૂલી જાય, થોડો સમય, ભલે 15 દાડા, મહિનો, 2 મહિના એની પૂજા નહીં કરે તો ચાલશે, એ નહીં મારે, કાકી ઘરની હોય એટલે. પણ પીપળાવાળી મેલડી આને બધું ના કરવું હોય તો 25 કિલો દોડા નાખીને, આ સમાધાન બતાવું, 25 કિલો દોડા નાખીને મેલડીના નામથી 25 કિલો દોડા નાખજે. 25 કિલો દોણા નાખીશ આની જગ્યા પર ખસી જવાનું વચન આલીશ ને તો રિકવરી થશે દીકરા. આ મેલડી, મસાણી મેલડી, આ પીપળાવાળી મેલડી કોઈના બંધનમાં ઊભી રહેતી નથી. દોરા બોધવાથી ઊભી ન રે, કોઈ ખીલા મારવાથી, ચોકી મારવાથી ઊભી ના રે, કે નારિયેળ વાળવાથી ઊભી ના રે દીકરા. જેમ જેમ કાર્ય કર્યા ને એમ દુઃખ વધ્યા દીકરા. સાચું માં. ઈ કાઢો પછડો કોઈનું માનતો નથી દીકરા. હવે તારે વસન હાલવાનું થાય, તું બંધઈશ ખરા, બંધઈશ ખરા કે આ જગ્યા અરે રે એક બાપના માટે કદાચ તારી ઈચ્છા થાય કે ના થાય, પણ મારું એવું કેવું કે જગ્યા બરાબર નથી ને તને ખુદને ખબર, કેટલી વાર છોડવાના પ્રયત્નો કર્યા પણ મેળાયા નથી દીકરા. આ જગ્યા પડી નથી, બસ વધારે જેટલું કહીશ એટલું ઓછું થઈ.
ભલભલા ભોપા હોય ને, આ ભોપાઓ જો ઊભી રાખતી હોય ને મોટી મોટી ગાદીઓ બંધ કરાવતી હોય ને, તો કાળો ધાબળો જગ્યાની માતા, એના સિવાય કોઈ માતા ના હોય. અને પારકું બધાને પારકું હોય ઈ દેખાય, પણ ઘરનું આવતું નથી ચડતી. એમાંય હાલ તો પૂછો આયા નથી બધું, ખાલી દુઃખ માટે એટલું છે ને, તો ખસી જવું પડે જગ્યાથી. બસ એ જગ્યા જ તમારું દુઃખ. કઈક જૂના વર્ષોના મશાણની જગ્યા એ દીકરા, કોને ખબર હોય દીકરા. આજ કોણ કે મશાણ હશે એ રહી, પણ મુસલમાનના મશાન એ રહી દીકરા. જેટલું કહીશ એટલું ઓછું પડશે. હા માળીએ બતાવ્યું પ્રમાણે હાલો. વાત એક બતાવું કે પીંપળાવાળી મેલડીને કીધું હોય ને કે અમે 15,000 મહિના 2 મહિના 3 મહિના પછી છોડી દઈશું, તો ભૂલી જાજો તમારી શરતે ક્યારે નહીં ઊભી રહે. કોઈ લેણિયા જ દેવા આવેલું હોય ને બહારથી ગમે તે વ્યવહાર લેવા માટે, એને વાયદો કરાય કે હાલ મારી પાસે નથી ને આવી તો મહિને 2 મહિને 3 મહિને 4 મહિને આલીશ, પણ સાચા જીવન હોય ને, સાચી જીવન અને જૂઠું ક્યારે પડતું ના હોય ને એની રાખી. પીંપળાવાળી અને વડવાળી મેલડી એ ક્યારેય કોઈનું મન રાખતી નથી અને તમારા વસનમાં ઊભી રહેશે. એટલે આવું જો વિચારતા હોય ને કે દુઃખ મટી જાય અને દુઃખ મટ્યા પછી આ કરશું, તો ભૂલી જાજો. એને તો આલી જવું પડે, લે તારું, લે તારું. હા આપણે ભુવાજી, હા હા કૌશિકભાઈ ભુવાજી, અમિત પાર્ક સોસાયટી ઈશનપુર. ભલે ભલે કહેજો એક દાડે કે તમારી સંતની સતીની મારા રોમ. જયંતી તારી સતીને મારા રોમ. બે ઢુકડા જયંતી ઉભા, કયા ચિંતીને મોનવાનું થાય દીકરા. હા માં સાચું. મારી ભુવાજીએ બી અહીંયા જ્યારે ભુવાજી નતા બન્યા ત્યારે 21 રવિવાર તમારા ભર્યા હતા, પણ કોઈ કારણોસર એમના નંબર આવ્યો નહીં. બાકી આ બધું તમને પૂછીને કરવાનું હતું. માડી ભુવાજી બન્યા ને એ પહેલા એ બધું જાણવા માટે 21 રવિવાર માડીને મળવા માટે ભર્યા એમણે ડબુડીમાં, પણ કોઈ કારણસર એમનો નંબર આવ્યો નહીં. એ નંબર નહીં આવવા દેવા વાળી હોય ને તો એ કાળો બસોડો નખોદણી મેલડી દીકરા. જોણસો એટલું કરવું પડશે. હા કે રાહ જોઈને બેઠા લોકો આ ક્યારે હારી જાય, એ મારી માતા સેવટ વાળી, એના સેવકોનો વાળ નહીં વાકો થાય. એ ભરરે બજારમાં નીકળે ભઠિયાણીમાં વાળા, ઢબુડીમાં મેલડી મોમાઈ વાળા, આ લોકો જોતા રહી જાય. એ મારી દેવી છે દયાળી, ઢબુડીમાં ના દીકરા દીકરીઓનો વાળ નહીં વાકો થાય. ભઠિયાણીમાં જયંતી જ્યારે ઘર બનતા નતા ને એટલે મને પૂછ્યું હતું કે મારું ઘર બનતું નથી, કઈક ને કઈક કારણથી પાછું જાય પણ બનતું નથી. તો મેં કીધું એક દિવસે કે જા ઘર બની જાહે, તો બની ગયું ને. તે મને નારિયેળ લાલવા આવ્યો. હું 2 વાર દર્શન કરવા વિપુલભાઈ ના મળ્યા, મહેશભાઈ ના મળ્યા. અને તું તો માં ઓનલાઈન છે, સપનામાં તો મારી મને તો સેંતળો મરી ગયો, મને એટલી બીક લાગે છે તારી. બધાનો સાળો કરાય, આનો સાળો કરાય એવો નથી. અને જેને જેને કર્યો છે જઈને પૂછી આવો. હજી ધોળકામાં ધોળે છે, ગીતા મંદિરમાં ધોળે છે, અને અમરાઈવાડીમાં ધોળે છે માં. એટલે તારો સાકારો થાય એટલે હું તને માં તુંય નથી કહી શકતો માં. તું તો દયાળુ છે માં, અગ્નિનો આમ ઝાડ છે માડી. એટલે હું દૂરથી આમ પગે લાગીને હું ભલે વાકર્યો પણ તારી માટે બકરી છું. બસ એટલી માં મને ખબર પડે છે. હા મારી ઉઘરાણી આજથી ચાલુ થઈ.
હા માં તું કે તાર મારી વ્યવહાર અત્યારે તો હું મારી કોકનું દુઃખ લઈને આવ્યો છું પણ મારી ઢબુડીમાં મને એવું લાગે છે કે મારા જયંતિલાલ એકાદો પ્રોગ્રામ હારો કરી આપવો પડશે માને મારી માનો કે જે દાડે આદેશ કરે તે દાડે મારી ટીમ હારે રહી અને તારા ભક્તોને તને રાજી કરીશ એટલી વાત રાખું. તો મારી ઉઘરાણી નહીં હાલે તો એક નહીં થવા દો. આ શ્રીફળ આ વાળી હાલ દે અત્યારે કઈ નહીં મારી તમને એનું મન કેટલું ખબર પડશે ખરા? ઈ ક્યારે આવે કે બધી જગ્યાએ ફરી ફરી અને થાકે ને ત્યારે મને અંભારે દીકરા. ઈ સીધો આવ્યો નથી મારી પાસે. ઈ કોઈના દુઃખ લઈને આવ્યો તો મારી પાસે સીધો આવ્યો નથી ને થાકીને આયા એને ખબર પડી કે હવે રૂપાલ જોગની સિવાય નહીં મટે દીકરા. એ માડી હું તો મારા પેટના દાળ રોટલા માટે જ આવું છું અને પ્રોગ્રામ માડી બીજાનો હતો અને બીજામાં કદાચ એનો ભગત આડ કદાચ ગુણલા ગવાઈ જશે પણ હું જાહેરમાં આટલી મેદની 5000 મેદની જયંતિ વાગે એમ કહેતો હોય કે દીકરો તો તારો જ છું જગનતા કદાચ દસ્તાવેજ આવે કોઈ સિક્કા આવે બાકી ફાઇનલ ને સેમી ફાઇનલ તો માડી તાર જ રમવાની છે. માડી દુનિયાના કદાચ દાળ રોટલા માટે ગુડલા ગાતો હોવ, દુનિયાના વિડીયો કદાચ બનાવતો હોવ, દુનિયાના કદાચ વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકતો હોવ, પણ જગત કદાચ કાલ સવારે મને કહે ને તો હું શું કહું? લાડ લડાવે રે મને લાડ લડાવે મારા રૂપાલ વાળા ઢબુડીમાં લાડ લડાવે. હા હે લાડ લડાવે ને મને ચોકલેટ ખવડાવે, હે લાડ લડાવે ને મને ચોકલેટ ખવડાવે મારા રૂપાલ વાળા ઢબુડીમાં લાડ લડાવે.